નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3માં આપણે વેગ, પ્રવેગ, એના સૂત્રો, એના આલેખો આપણે જોઈ ગયા હતા. બરાબર છે. એકવાર ક્વિક રિવિઝન કરાવી દઉં વેગ અને પ્રવેગનું અને એના આલેખનું. તો ધ્યાન રાખજો કે વેગ એટલે શું. ધ્યાન રાખજો બાળકો, આ ફક્ત ક્વિક રિવિઝન છે. તો આ આવશે સરેરાશ વેગ બરાબર શું આવશે? ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી બરાબર શું આવશે? અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન ભાગ્યા અંતિમ સમય ઓછા પ્રારંભિક સમય. આ થઈ ગયો સરેરાશ વેગ. આ થઈ ગયો સરેરાશ વેગ. એના પરથી આવશે તત્કાલીન વેગ. તો તત્કાલીન વેગ, તો એના આપણે કહીએ વી બરાબર શું આવશે? તો અહીંયા આપણે મૂકી દઈશું લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 અતિ સૂક્ષ્મ સમયગાળા માટે. તો ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટીનું થઈ જાય તત્કાલીન વેગ, તો આવશે ડી એક્સ ભાગ્યા ડીટી. ફરીથી અતિ સૂક્ષ્મ સમય માટે આ થિયરી આપણે ભણી ગયા છીએ, ફક્ત રિવિઝન ચાલે છે. બરાબર છે ને? એ જ રીતે આવશે પ્રવેગ. એ જ રીતે આવશે પ્રવેગ. તો પ્રવેગ એટલે શું? તો સરેરાશ પ્રવેગ. તો સરેરાશ પ્રવેગ એ બરાબર શું આવશે? તો ડેલ્ટા વી ભાગ્યા ડેલ્ટા ટી બરાબર અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ ભાગ્યા અંતિમ સમય ઓછા પ્રારંભિક સમય. બરોબર છે? ઓકે. અને તત્કાલીન પ્રવેગ, તો એ બરાબર આવશે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 બરાબર આવશે ડેલ્ટા વી ભાગ્યા ડેલ્ટા ટી. આથી પ્રવેગ એ બરાબર આવશે ડીવી ભાગ્યા ડીટી. તો ધ્યાન રાખજો ભાઈ, સ્થાનાંતરનું સમય સાપેક્ષે વિકલન એટલે વેગ. બરોબર ને? સ્થાનાંતરનું સમય સાપેક્ષે વિકલન વેગ આપે. તો વેગનું સમય સાપેક્ષે વિકલન પ્રવેગ આપે. બરોબર છે ને? વેગનું સમય સાપેક્ષે વિકલન આપણને શું આપે? શું આપશે? પ્રવેગ આપશે. પ્રવેગ આપે. હવે એકવાર આલેખ જોઈ લઈએ આપણે, એ તમને બધું ક્લિયર થઈ જાય. ચલો, તો વેગ માટે કોના આલેખ જોઈએ? તો સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખ જોઈએ. એટલે એક્સ વિરુદ્ધ ટીના આલેખ જોઈએ. જ્યાં આને બોલાશે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ. સ્થાનાંતર જે રાશિ છે એટલે કે એરોની આ બાજુની રાશિ એ ઊભી અક્ષ ઉપર આવશે અને આ આડી અક્ષ ઉપર આવશે. બરોબર છે ને? એ પણ સમજાવ્યું હતું કે આ સ્થિર પદાર્થ એટલે કે સમય સાથે પોતાનું સ્થાન બદલતો નથી, એટલે કે વેગ શૂન્ય. વેગ શૂન્ય. બરોબર છે? ઓકે. ત્યારબાદ એક્સ વિરુદ્ધ ટીનો આલેખ હોય તો સ્થાન, સમય સાથે સ્થાનમાં વધારો થાય છે. ઢાળ ધન આવે એટલે વેગ ધન આવે. એ જ રીતે એક્સ વિરુદ્ધ સમયનો આલેખ આપણને આ રીતે મળતો હોય. ઢાળ ઋણ આવે તો વેગ આવશે ઋણ. તો વેગ શૂન્ય હોઈ શકે, ધન હોઈ શકે, ઋણ હોઈ શકે. ક્લિયર? ઓકે. અંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ આપણને શું આપે? વેગનું મૂલ્ય આપે. ઓકે. વેગનું મૂલ્ય આપે. ચલો, હવે એ જ રીતે પ્રવેગ માટે શું કરીશું? તો પ્રવેગ માટે જેમ વેગ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ લીધો, એ રીતે પ્રવેગ માટે આપણે લઈશું વેગ વિરુદ્ધ સમયનો આલેખ. બરોબર ને? વેગ વિરુદ્ધ સમયનો આલેખ. તો અહીંયા આ વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે.
તો સમય સાથે વેગ બદલાતો ન હોય, વેગ શૂન્ય નથી, વેગ છે અચળ. સમય સાથે વેગ બદલાતો નથી, વેગ તો છે, એનું જે કંઈ મૂલ્ય હોય, 2 હોય, 4 હોય, 10 હોય, 15 હોય. તો આ કિસ્સામાં પ્રવેગ કેવો શૂન્ય થાય, કારણ કે વેગમાં ફેરફાર થતો નથી. બરોબર ને? અહીંયા આવશે ઢાળ શૂન્ય, અહીંયા પણ આવશે ઢાળ શૂન્ય. તો વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ આપણને પ્રવેગનું મૂલ્ય આપે. ચલો આ રીતે અહીંયા જોઈએ. તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ જુઓ, આ સમય સાથે વેગ વધતો જાય છે, સમય સાથે વેગ વધતો જાય છે. તો એનો ઢાળ આપણને શું મળશે? ધન મળશે. તો પ્રવેગ આવશે ધન. અને વેગ વિરુદ્ધ સમયનો આલેખ નો ઢાળ ઋણ આવે છે. તો ઢાળ ઋણ, તો પ્રવેગ આવશે ઋણ. તો મતલબ શું થયો કે વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ આપણને કોનું મૂલ્ય આપશે? પ્રવેગનું મૂલ્ય આપે. આ મેં તમને રિવિઝન કરાયું, તમે લોકો જોઈ લો એકવાર. આ વેગ છે, આ વેગના આલેખ છે. આ પ્રવેગ છે, આ પ્રવેગના આલેખ છે. એકવાર રિવિઝન જોઈ લો. ઓકે. હવે વિદ્યાર્થીઓ, મેં તમને જે રિવિઝન કરાયું એના આધારે આજે હું તમને જે થિયરી ભણાવવા જઈ રહ્યો છું એ અગત્યની થિયરી છે. આલેખની રીતથી અચળ પ્રવેગી ગતિના સમીકરણો. બરોબર છે? આલેખની રીતથી અચળ પ્રવેગી ગતિના સમીકરણો. બરોબર? તો મુદ્દો પાડી દઉં છું. આલેખની રીતથી અચળ પ્રવેગી ગતિના સમીકરણ. ઓકે? તો આપણે આ અગત્યનું સમીકરણ છે અને અગત્યની થિયરી જોઈ લઈએ. મેં તમને હાલ કીધું કે વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ આપણને પ્રવેગ આપે, અને જો ઢાળ અચળ હોય તો પ્રવેગ અચળ હોય. બરોબર છે? ઓકે. જોઈએ કે ધારો કે t બરાબર 0 સમયે વેગનું મૂલ્ય છે ધારો કે v0. બરોબર છે ને? અને એ વખતે સ્થાન છે x બરાબર આવશે x0, પ્રારંભિક સ્થાન. આ થઈ ગઈ પ્રારંભિક સ્થિતિ. આ થઈ ગઈ પ્રારંભિક સ્થિતિ. અંતિમ સ્થિતિમાં શું થશે? તો t બરાબર t સમયના અંતે વેગ વધીને થશે v અને અંતિમ સ્થાન થશે x. ઓકે. તો હું એનો આલેખ દોરું તો આલેખ મને આવો મળશે. આ વેગ વિરુદ્ધ સમયનો આલેખ લઉં. બરોબર છે ને? તો t બરાબર 0 સમયે, આ t બરાબર 0 સમય છે, એ વખતે વેગ કેવો છે? v0 છે, પ્રારંભિક. અને t બરાબર t સમયે, એટલે કે સમય વધીને અહીંયા આવે છે t સમયે, વેગ થઈ જાય છે v, એટલે કે અહીંયા વેગ આપણને મળશે આટલે. અહીંયા વેગ મળશે તો આ વેગ v મળશે. તો વેગ વધીને v થાય છે એટલે આ રીતે મળશે. ક્લિયર? તો આલેખ આપણને આવો મળશે. હવે આ આલેખ પરથી આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણ મેળવવાના છે. આ આલેખ પરથી આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણ મેળવવાના છે. બીજી માટે આગળના વિડીયોમાં મેં કહી દીધું છે કે ધ્યાન રાખજો, અગત્યનું વાક્ય છે કે વેગ વિરુદ્ધ સમયના આલેખના ઢાળ નીચેનું ક્ષેત્રફળ આપણને પદાર્થે કરેલું સ્થાનાંતર આપે. પદાર્થે કરેલું સ્થાનાંતર આપે. આ ધ્યાન રાખજો. બરોબર છે? સૌથી પહેલાં તો આપણે
આનું એનાલિસિસ કરી દઈએ. ચલો, આ કેટલો ભાગ થયો? તો અંતિમ વેગ કેટલો? v. એમાંથી પ્રારંભિક બાદ કરતો તો v માઇનસ v0 જેટલો ભાગ થયો. આ રહ્યો. આ કેટલો ભાગ થયો? તો આ ભાગ થયો t જેટલો. બરોબર છે, કારણ કે t સમયે. ઓકે, તો આ t એટલે આ t કહેવાય કે ના કહેવાય? તો ચલો, હું નામ આપી દઉં કે ઉગમ બિંદુ O. બરોબર છે ને? આ બિંદુનું નામ આપી દઉં બિંદુ A, આ બિંદુનું નામ આપી દઉં બિંદુ B, અને આ બિંદુનું નામ આપું બિંદુ C. તો સ્પષ્ટ દેખાય છે કે ભાઈ વેગ વિરુદ્ધ સમયનો આલેખનો જે ઢાળ છે એ ઢાળ આપણને પ્રવેગનું મૂલ્ય આપે. યાદ રાખો, અગત્યનો બીજો મુદ્દો કે જ્યારે આ બંનેમાં લાગુ પડી શકાય. અંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય ત્યારે પણ લાગુ પાડી શકાય, અને વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય ત્યારે પણ લાગુ પાડી શકાય. અંતર વિરુદ્ધ સમયનો આલેખનો ઢાળ જો રેખા હોય એટલે કે ઢાળ અચળ હોય. અંતર વિરુદ્ધ સમયનો આલેખ જો રેખા હોય એટલે કે ઢાળ અચળ હોય, તો અંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળનું મૂલ્ય આપણને વેગ આપે. ફરીથી બોલું છું, અંતર વિરુદ્ધ સમયનો આલેખ જો રેખા હોય તો એનો ઢાળ અચળ હોય. આથી વેગના સરેરાશ અને તત્કાલીન મૂલ્ય સરખા હોય. આ વાક્ય મેં આગળ પણ શીખવાડેલું છે. એ જ રીતે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે એ રેખા હોય, આથી એનો ઢાળ અચળ હોય, તો પ્રવેગના સરેરાશ અને તત્કાલીન મૂલ્ય સરખા હોય. ક્લિયર? તો અહીં વેગ વિરુદ્ધ સમયનો આલેખ નો ઢાળ અચળ છે. આ વાક્ય લખવું પડે. આથી પ્રવેગના સરેરાશ અને તત્કાલીન મૂલ્ય સમાન હોય. આથી પ્રવેગના સરેરાશ અને તત્કાલીન મૂલ્ય સમાન હોય. તો પ્રવેગ જોઈએ. આથી પ્રવેગ બરાબર શું આવશે? તો ઢાળ. કયો ઢાળ? BC ભાગ્યા AB. ઢાળ હંમેશા કેવો લેવાય? BC ભાગ્યા AB. આ ઢાળ થયો ને. ચલો, BC એટલે શું આવશે? તો BC બરાબર છે V માઇનસ V0 છે, અને AB બરાબર શું છે? તો T છે. તો ભાગ્યા આવશે T બરાબર આવશે A. ધેરફોર V માઇનસ V0 બરાબર આવશે AT. ધેરફોર V બરાબર આવશે V0 પ્લસ AT. આ થઈ ગયું તમારું પહેલું સૂત્ર, સમીકરણ નંબર 1. અચળ પ્રવેગ ગતિના સમીકરણમાં પહેલું સમીકરણ થઈ ગયું. તમે આ ધોરણ 9માં પણ શીખેલા છો. ઓકે, તો આ પહેલો મુદ્દો થઈ ગયો. હવે મુદ્દો નંબર 2. તો વાક્ય વાંચો કે વેગ વિરુદ્ધ સમયના આલેખના ઢાળ નીચેનું ક્ષેત્રફળ આપણને પદાર્થે કરેલું સ્થાનાંતર આપે. તો સ્થાનાંતર સુધા શું કરવું પડે? તો આ વેગ વિરુદ્ધ સમય છે ને, આ એનો આલેખ છે. આ આલેખ, તો એના ઢાળ નીચેનું ક્ષેત્રફળ આપણને શું આપે? તો આટલું આખું ક્ષેત્રફળ શોધીએ તો આપણને સ્થાનાંતર મળી જાય. બરોબર છે? તો અહીંયા 2 ક્ષેત્રફળ શોધવા પડે. બરોબર ને? તો વેગ વિરુદ્ધ સમયના આલેખના ઢાળ નીચેનું ક્ષેત્રફળ આપણને ક્ષેત્રફળ પદાર્થે કરેલું, બરોબર ને? પદાર્થે કરેલું સ્થાનાંતર આપે. તો જોઈ લઈએ સ્થાનાંતર એટલે શું. તો સ્થાનાંતર એટલે શું? તો આ અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. તો સ્થાનાંતરને આપણે કહીશું ડેલ્ટા એક્સ. બરાબર શું? તો શું કરીશું? તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ, ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. બરોબર ને? ફરીથી આપણે આટલા આખા ભાગનું ક્ષેત્રફળ શોધવું છે. તો અહીંયા શું દેખાય છે? એક ત્રિકોણ દેખાય છે આર્યો, અને બીજો એક લંબચોરસ દેખાય છે. બરોબર ને? તો
વાક્ય મુજબ આ જે ઢાળ છે એની નીચેનું આટલું આખું ક્ષેત્રફળ શોધવું હોય તો મેં પહેલાં એને એક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધ્યું, એમ વત્તા શું કરીશ, લંબચોરસનું ક્ષેત્રફળ શોધીશ, વત્તા લંબચોરસ કયો, આનું નામ આપી દઈએ ડી, તો એ બી ડી ઓ, લંબચોરસ એ બી ડી ઓનું ક્ષેત્રફળ. તો ચલો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શું આવશે, તો 1/2. આટલું જ જુઓ તો ક્ષેત્રફળ 1/2. પાયો કેટલો આવશે, એબી, પાયો કેટલો આવશે એબી, અને વેધ કેટલો આવશે બીસી, વેધ કેટલો આવશે બીસી, વત્તા ત્રિકોણ એ બી ડી ઓનું ક્ષેત્રફળ શું આવશે, તો ધ્યાન રાખજો બેટા, ઓ એ બરાબર શું આવશે, તો V0 છે આટલું, આ V0 છે ને, અને આ છે ટી, એટલે શું આવશે, OA ગુણ્યા OB, OA ગુણ્યા OB. ધેરફોર 1/2. ચલો પાયો કેટલાનો, તો પાયો આવશે ટીનો, વેધ કેટલો, તો V માઇનસ V0, વત્તા OA કેટલા, તો OA બરાબર આવશે V0, અને OB કેટલા, સોરી OB કહો કે OD કહો બધું એક જ કહેવાય, આ OB કહો છો તોય ચાલશે, સોરી AB, એટલે કે OD બરાબર આવશે ટી, બરાબર આવશે x માઇનસ x0, ડેલ્ટા x બરાબર અંતિમ ઓછા પ્રારંભિક, અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. ધેરફોર આ પૂછી નાખું છું, આ વાક્ય લખાઈ ગયું. ધેરફોર x માઇનસ x0 બરાબર શું આવશે, બરાબર છે. તો જો આ V માઇનસ V0 બરાબર કેટલા, 80 કહેવાય. આ સમીકરણમાં જો સમીકરણ 1ની ઉપર V માઇનસ V0 બરાબર સીધા લખી દો 80, તો સમીકરણ 1 પરથી એટલે કે 1/2t અને V માઇનસ V0 બરાબર એટલે લખ્યા 80 વત્તા V0t. ધેરફોર x માઇનસ x0 બરાબર ચલો V0t વત્તા 1/2 80નો વર્ગ, 1/2 80નો વર્ગ. તો તમારી બુકમાં x બરાબર આપ્યું છે x0 પ્લસ V0t પ્લસ 1/2 80નો સ્ક્વેર. આવું સમીકરણ તમારી બુકમાં આપેલું છે. પ્રારંભિક સ્થાન જો આપણે 0 લઈએ વ્યાપક રૂપે, જો પ્રારંભિક સ્થાન x0 બરાબર 0 લઈએ તો ડાયરેક્ટ સૂત્ર થઈ જાય, x બરાબર આવશે V0t પ્લસ 1/2 80 સ્ક્વેર. તો આ સૂત્ર પણ વાપરી શકાય અથવા આ સૂત્ર પણ વાપરી શકાય. ક્લિયર? ઓકે. ચલો હવે આપણે ત્રીજું સમીકરણ લેવાનું છે. આને હું કહી દઉં સમીકરણ નંબર 2, બરોબર છે. આ બંને સમીકરણ સાચા જ છે. ઓકે. હવે સરેરાશ વેગ, ધ્યાન રાખજો બાળકો, વેગ સરેરાશ, તો વેગ અચળ નથી, વેગ તો વધે ને, તો સરેરાશ એટલે શું આવશે, તો કેટલા વેગ છે 2, એટલે V પ્લસ V0, 2 વેગની સરેરાશ એટલે 2નો સરવાળો ભાગ્યા 2 બરાબર શું આવશે, તો એને કાપેલું અંતર એટલે કે ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા t, બરાબર છે. ઓકે. તો અહીંયા V વત્તા V0 ભાગ્યા 2 અને ડેલ્ટા x એટલે તો આપણે જાણીએ છીએ x માઇનસ x0, ડેલ્ટા t એટલે શું આવશે, તો t માઇનસ 0 આવશે, તો t બરાબર 0 સમયે. આના પરથી આથી x માઇનસ x0 બરાબર શું આવશે, V વત્તા V0 ભાગ્યા 2 અને ગુણ્યા આ t અહીંયા આવશે ગુણાકારમાં. ચલો ટીની કિંમત અહીં મૂકી દો. t બરાબર કેટલા, તો V માઇનસ V0 ભાગ્યા a, ટીની કિંમત કેટલી, V માઇનસ V0 ભાગ્યા a. ધેરફોર x માઇનસ x0 બરાબર તો V વત્તા V0 ભાગ્યા 2 અને ટીની કિંમત કેટલી, તો V માઇનસ V0 ભાગ્યા a. ધેરફોર x માઇનસ x0 બરાબર, તો ચલો આ છેદમાં આવશે 2a
અને અહીંયા આવશે વી સ્ક્વેર માઇનસ v0². અવયવ પડ્યા. ધેરફોર વી સ્ક્વેર માઇનસ v0² બરાબર શું આવશે? ટ્વાઇસ એક્સ માઇનસ x0. આ તમારી બુકમાં આ સૂત્ર લખેલું છે. જો આપણે પ્રારંભિક સ્થાને x0 બરાબર 0 લઈએ, જો x0 બરાબર 0 તો વી સ્ક્વેર માઇનસ v0² બરાબર શું આવશે? ટ્વાઇસ એક્સ. તો આ તમારા સમીકરણ નંબર 3 થઈ ગયું. તો આ સમીકરણ અથવા તો આ સમીકરણ અને મોટાભાગે આ સમીકરણ વપરાય છે. તો આ તમારા અચલ પ્રવેગી ગતિના સમીકરણ થઈ ગયા. ઓકે, એકવાર જોઈ લો. બરાબર છે. થેન્ક યુ.